વાલે રમાડેલ રાસ રે આવેલ આશા ભર્યા રે શરદ પૂનમની રાતડીને કઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા રે આશા ભરેલે અમે આવ્યાને કાંઈ શરદ પૂનમની રાત રે આજે આવ્યા રે આશા ભર્યા અમે આવ્યા રે મારા વાલે રમાડેલ રાસ રાસ અને એક વાત કહી દઉં કે આપણા ધર્મમાં જેટલો રાસ રમવાનું છે ને એટલું ક્યાંય નથી આપણા ધર્મમાં તાળી પાડીને ભગવાનને યાદ કરીએ તો પેલા બાબા રામદેવ કહે છે તાળી પાડવાથી શરીરમાં ઇલેક્ટ્રોનિક પ્રવાહ થાય અને તંદુરસ્તી રહે છે આપણા ધર્મમાં માથું નમાવાની વાત છે ભગવાનને બે હાથ અને ત્રીજું મસ્તક વાત છે બીજા ધર્મમાં આવું નથી આપણા ધર્મમાં ગુરુને પણ વંદન કરીએ છીએ આપણે આપણા ધર્મમાં સ્ત્રીને દેવી કહેવામાં આવી છે પતિને પરમેશ્વર કહેવાયો છે એક છોકરી સાસરે જતી હતી અને એની માએ એને કીધું બેટા તારા પતિના પગલે પગલે ચાલજે તે કે હું નહીં ચાલું તે કે તારા પતિના પગલે ચાલવું પડે તે કે ના તે કે મારો પતિ તો ટપાલી છે તો એના પગલે પગલે થોડું ચાલવાનું પણ જીવનનો રથ છે જિંદગીનો જે રથ છે એ બે પૈડા સરખાવો જોઈએ તો પતિના પગલે પગલે એટલે પતિના સારા વિચારો હોય એને સાથ આપવાનો એના પગલે પગલે એટલે તો